હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું શેર કરવાની છું ખંભાતના પ્રખ્યાત એવા અળવીના પાનના ખરખરિયાની। તો આ અળવીના પાનના ખરખરિયા ખંભાતમાં ખૂબ જ ફેમસ છે અને ખાવામાં પણ ખૂબ જ મીઠા લાગે છે। વરસાદની સિઝન હોય અને ખાવાની મજા આવે એવા આજે આપણે અળવીના પાનની રેસીપી હું શેર કરીશ। તો સૌપ્રથમ તેમના માટે મેં અહીં 4 થી 5 નંગ જેટલા અળવીના પાન લીધેલા છે। તેની વચ્ચેનો જે જાડી નસનો ભાગ હોય તેને આ રીતે આપણે કટિંગ કરી લેવાનો છે। આ પાન ખૂબ જ નાના અને મીડિયમ સાઇઝના મેં લીધેલા છે, એટલે તેમાં સાઈડની નસોનો ભાગ સ્મૂથ છે, વચ્ચેની મોટી જાડી નસ આવે તે જ મેં કાઢેલી છે। અને આ રીતે આપણે મીડિયમ સાઇઝના મોટા મોટા પીસીસમાં આપણે કટિંગ કરી લેવાનું છે। આ અળવીના પાનના ખરખરિયા એકદમ ક્રિસ્પી અને ખરખર અવાજ આવે તેવા બને છે, એટલે જ એમનું નામ અળવીના પાનના ખરખરિયા કહેવામાં આવ્યું છે। તો સૌપ્રથમ 1 બાઉલ જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે, 3 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ લીધેલો છે। ચોખાનો લોટ એડ કરવાથી આપણા ખરખરિયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે। અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરેલું છે અને 1 ટેબલસ્પૂન જેટલો એમાં મેં બંને હાથથી મસળીને અજમો એડ કરેલો છે। ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને જેમ જરૂર પડે એમ આપણે થોડું થોડું પાણી એડ કરીને તેનું બેટર બનાવી લેવાનું છે। શરૂઆતમાં આપણે થોડું જ પાણી એડ કરવાનું છે, જેનાથી આપણા લોટમાં લમ્સ ના રહે અને ગાંઠો ના રહે। થોડું થોડું પાણી એડ કરીને તમે બેટર બનાવશો તો ખૂબ જ સરસ અને સ્મૂથ બનશે। તો તમે જોઈ શકો છો કે મારા બેટરની થિકનેસ આ રીતે રાખવાની છે અને આ રીતે આપણે ચમચીની પાછળ કોટિંગ થાય એવું જ આપણે બેટર બનાવવાનું છે અને તેમને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકવાનો છે। અને ત્યારબાદ આપણે 1 પિંચ જેટલો ખાવાનો સોડા આવે તે એડ કરવાનો છે અને 1 ટેબલસ્પૂન જેટલું હુંફાળું ગરમ તેલ એડ કરવાનું છે, સોડા એક્ટિવેટ થાય એના માટે। ત્યારબાદ સારી રીતે આપણે તેને એક જ સાઈડમાં ચલાવતા રહીશું અને બેટર આપણું રેડી કરી લઈશું। ત્યારબાદ આપણે ગરમ તેલ કરવા મૂકી જ દીધેલું હતું, તેને આ રીતે પાનની સાઈડ બંને સાઈડ કોટિંગ થાય એ રીતે આપણે બેટર લગાવવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે જરૂર પૂરતું જ બેટર એમાં આપણે લગાવવાનું છે, બાકીનું બધું જ આપણે નીચે નિતારી લેવાનું છે। આ રીતે આપણે બધા જ પાનને એડ કરતા જઈશું અને ફ્રાય કરી લઈશું અને ધીમા ગેસની આંચ પર જ આપણે આ અળવીના પાનના ખરખરિયાને ફ્રાય કરવાના છે, જેનાથી આપણા અળવીના પાનના ખરખરિયા એક જ સાથે દાજી ના જાય। બધા જ પાનને આપણે ફ્રાય કરી લેવાના છે અને તમે જોઈ શકો છો કે આપણા અળવીના પાનના ખરખરિયાનો અવાજ પણ ખરખર એવો આવે છે। તો છે ને ખૂબ જ ફેમસ એવા અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે તેવા અળવીના પાનના ખરખરિયા। મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।